ફ્લાઇંગ સ્ક્વોડનો ગાગોદરામાં ખનીજ ચોરી પર સપાટો. કચ્છમાં બેફામ ખનીજ ચોરીની ફરિયાદ વચ્ચે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ રાપરના ગાગોદરામાં ગેરકાયદે ખનીજ ચોરી પર કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન એક એસ્કેવેટર મશીનને ચાઇના ક્લે ખનીજ ગેરકાયદે રીતે 2 ટ્રકોમાં ભરતા દેખાયા બાદ તપાસ ટીમે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે એસ્કેવેટરનો માલિક તથા અજાણ્યો ઈસમ દ્વારા ટોળું ભેગું કરી ધાક ધમકી કરી અંધારાનો લાભ લઈ બનાવવા સ્થળે એસ્કેવેટર મશીનને લઈ ભાગી ગયા હતા. જે બાદ 2 ટ્રકોને સીઝ કરી ગાગોદરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવી હતી. સાથે પોલીસની મદદથી ભાગી ગયેલ એસ્કેવેટર મશીનને શોધી કાઢવામાં આવ્યું હતું. સંયુક્ત તપાસ સમયે ગેરકાયદે ખનીજ ચોરીની તપાસમાં ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ અન્ય 2 એસ્કેવેટર મશીનો પણ બિનવારસુ હાલતમાં પકડી પાડવામાં આવ્યા હતા. કુલ 3 એસ્કેવેટર મશીન અને 2 ચાઇના ક્લે ખનીજ ભરેલ ટ્રકોને સીઝ કરી ગાગોદરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે. સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે આ બનાવ પરથી કચ્છમાં ખનીજ ચોરીની દાદાગીરીનો વધુ એક પુરાવો મળ્યો છે. બ્યુરો રિપોર્ટ આવેશ રાણા.